ફૂડીઝ એન્ડ વેલકમ ટુ વિનાયક કિચન. આજે શીતળા સાતમ નિમિત્તે મારા અને મારા પરિવાર તરફથી સૌને શુભકામના. સાથે આજે આપણે એક સ્વીટ બનાવ્યું છે, જે છે શ્રીખંડ. મેં 2 બેચમાં બનાવ્યું છે. એક રેગ્યુલર છે, જે એલચી અને રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સાથે મેં બનાવ્યું છે, અને બીજું જે છે આપણે બનાવવા જઈ રહ્યા છે, જેની રેસીપી હું શેર કરવાની છું, એ છે કાજુ ગુલકંદ. તો ચલો રેસીપી જોઈ લઈએ. તો ચલો હવે આપણે સાતમ નિમિત્તે જે શ્રીખંડ બનાવવાના છે એ બનાવી લઈએ. આપણે બનાવવા જઈ રહ્યા છે કાજુ ગુલકંદ, તો આપણે એનું જોઈ લઈએ. તો કાજુ ગુલકંદ માટે મેં સ્ટ્રેનર અને બાઉલ લઈ લીધું છે. એમાં આપણે દહીં એડ કરી દઈશું, મસ્કો જે આપણે કર્યો છે. તમે જોઈ શકો છો સરસ થયો છે. મેં 3 લીટર દૂધનું બનાવ્યું હતો. એમાંથી હાફ મેં સિમ્પલ સાદું આપણે શ્રીખંડ એલચીવાળું જે છે એમાં મેં કર્યું છે, અને બીજું આ છે. આમાં હવે આ રેગ્યુલર સ્પૂન આવી હું 2 સ્પૂન દળેલી ખાંડ લઈશ, કેમકે આમાં આપણે ગુલકંદ પણ એડ કરવાના છે, ગુલકંદનો ફ્લેવર. આપણે આને ફોલ્ડ કરતા જશું અને સ્ટ્રેન કરતા જશું, જેથી કરીને બધું શ્રીખંડ નીકળી આવે સારી રીતે. તો આપણું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે આની અંદર ગુલકંદ એડ કરશું. ઓલરેડી આપણે 2 સ્પૂન જે રેગ્યુલર છે એ શુગર નાખી છે. તો હવે આપણે ગુલકંદ એડ કરી દઈશું. અત્યારના આ સ્પૂન નાખું છું, પછી ટેસ્ટ કરી લઈશું. આમાં કાચી ખાંડ નહીં, ગુલકંદ છે એટલે ઓલરેડી તડકે તપીને જ બનતો હોય, એટલે હેલ્થ માટે સારું છે, ઠંડકવાળું. આ બી શીતળા સાતમ છે, ઠંડી ઠંડી ચીજ. આ સમયે કાજુ લીધા છે, કેમ કે આપણે કાજુ ગુલકંદ બનાવવા જઈ રહ્યા છે. મેં 15 થી 20 નંગ ચોપ કરીને સોક કરી દીધા હતા કાજુને. મિક્સ કરી લઈએ. મારા ઘરમાં જેટલું શ્રીખંડ ફેવરેટ છે એટલા જ કાજુ છે, એટલે મેં કાજુની ક્વોન્ટિટી વધારે રાખી છે. તમે તમારા ટેસ્ટ મુજબ પ્લસ માઇનસ કરી શકો છો, કેમ કે આમાં બીજું કાંઈ એડ નથી કરવાના ને. એક શ્રીખંડ આપણે ઓલરેડી બની ગયું છે, આ બીજું છે. આપણે ટેસ્ટ કરી લઈશું. મને આમાં થોડો ગુલકંદનો ફ્લેવર ઓછો લાગે છે, આપણે ફ્લેવર માટે થઈને જ ગુલકંદ એડ કર્યું છે. આપણે બીજું લઈ લઈએ. સેમ ઇક્વલ ક્વોન્ટિટી 1 ટેબલ સ્પૂન આ ફૂલ હું એડ કરી રહી છું. મિક્સ કરી લઈએ. મિક્સ થઈ ગયું છે. મારું દહીં એકદમ દૂધ જેવું મોડું મળ્યું હતું, એટલે એટલું પ્રોપોર્શન મારે બરાબર છે. તમે તમારા ટેસ્ટ મુજબ, ખટાશ મુજબ શુગર પ્લસ માઇનસ કરી શકો છો. તો ચલો હવે સર્વ કરી દઈએ. તો સર્વ થઈને રેડી છે મારું 2 શ્રીખંડ. એકની રેસીપી તો ઓલરેડી બધા જાણો જ છો, સિમ્પલ એલચીવાળું જે આપણે બનાવે છે રેગ્યુલર, એ બનાવ્યું છે, જે મેં રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સાથે સર્વ કર્યું છે. અને બીજું છે કાજુ ગુલકંદ, જેને આપણે ગાર્નિશ કરી લઈશું. એના ઉપર આપણે રોઝ સિરપ પોર કરશું. રોઝ પેટલ્સ સાથે કાજુ મૂકશું. તે કાજુ ગુલકંદ છે એટલે. તો આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. આવી જ નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.